અને આપણે એવું કોઈ દિવસ કરતા જ નથી. બાકી હું પણ આ કમેન્ટને સ્કીપ કરી શકું કે ભાઈ નહીં વળી કોઈક બીજામાંથી દીપકની સામે જ તોડીને આપી. અને આંશુબેનની આ સ્પેશિયલ છરી છે. મારે એવું થતું હોય કે અડધી કાચી ને અડધી પાકી રહી, એટલે આને છે ને થોડોક ટાઈમ આપવો પડે. ઉપર આવી રીતે કાંઈ પણ 3 આંશીબેન આજે અમારે સવાર 7:30 વાગ્યાના ઉઠી ગયા છે. કાંશુ અને દીપક પાછા ગુલામી હેઠળ આવી ગયા છે. 8 દિવસ ખૂબ આઝાદી માણી એમને, નહીં? 2 દિવસ તો હોટલમાં જઈ આવ્યા બહાર જમવા. બોલો, અમારા ભેગા એકવાર આવ્યા હોય ને તો એમ કહે બસ હવે 4 દી કાંઈ નહીં, કોઈ વસ્તુ ન જોઈએ. હવે અમે અઠવાડિયામાં એકવાર ગયા, 2 વાર નથી ગયા. 2 વાર બોલે નથી ગયા, પણ નાસ્તો કર્યો જઈમાં. અમે તો પણ વેકેશન કરવા ગયા હતા 8 દી. તમારે હવે વેકેશન, અમારે ન હોય. તારે વેકેશન હતું? તમે જાવ એટલે અમારે વેકેશન. અમે જાય એટલે વેકેશન. ફૂલ મોજ કરી ને. શું મોજ? હું ક્યાં નવરો થયો? ઓ ટૂરમાં હતો. 2 દિવસ હતો ટૂરમાં તો. આ જો આને વેકેશન હજી પૂરું નથી થયું. 12 તારીખે પૂરું થવાનું જ અમારે. 12 તારીખ મને મજા આવશે. 12 તારીખથી આંશુબેન ચાલ્યા સ્કૂલે. સ્કૂલે જઈશ મારો દીકરો? સ્કૂલે જાઉં તારે? નહીં, તાર પ્લે હાઉસ કહી દે. હાલો જાવું છે તો ડેડીને કિસી કર દે. અહીંયા શું કરીશ આંશી તું પ્લે હાઉસ જઈને? ચલો ટિફિન થઈ ગયું તૈયાર. આજે મારે આવું કંઈ જમવાનું નથી એટલે આ લોકો માટે એ જ રીતનું બનાવ્યું છે. છોકરીઓ થેપલા ખાઈ લે એટલે થેપલા, દીપક માટે ભીંડાનું શાક, સલાડ ને કેરીના પીસ એના હમણાં લઈ જવા જઈએ કે રસ નથી લઈ જાઓ. સાથે છે ઠંડી છાશ. મોરબીથી જે ખરીદી કરી હતી ને એમાં આ રીતના શોર્ટ કુર્તા લીધા છે જીન્સ પર પહેરવાના. એક આ રીતનો કોટનનો કુર્તો છે, એક આ છે કુર્તો, અને એક આ પેર છે. કુર્તી છે, પેન્ટ છે ને દુપટ્ટો છે. આ બધા વિડીયોઝમાં છે ને મારે અલગ અલગ જોતા હોય પહેરવા માટે. એક હજી છે એ ધોવામાં છે. તો આ રીતની 4 છે કપડાં, 4 જોડી. એ ચુંદડી છે. તને બહુ ગમે ને ચુંદડી? પહેરવી જ સાડી તારે? નહીં? આંશુ તું મને ઓલી લાયનની વાર્તા કરતી હતી તો કરી દે મમ્માને. હા તો કરી દે ને. સિંહભાઈ બાબા જતા હતા. ઓકે, પછી હે રોતા હતા? બાબા જતા હતા તોય રોતા હતા? ઓકે, પછી શું થયું બીજું? હા, બાબા જતા હતા પછી રોતા હતા, પછી શું થયું? હે ગોલા ખાતા હતા? તો ગોલા ખાવા લઈ જતા હતા એના ડેડી તોય એને રડવું આવતું હતું? ઓ માય ગોડ. પછી હે શું? અત્યારે આવો પ્રોગ્રામ હાલતો હોય. 12 વાગ્યા છે. તારક મહેતા ને એની સાથે કેરી. નહીં અંશુ? આ છે ને દીપક એના વેપારી પાસેથી મગાવી છે. એટલે સીધી લોકો આંબામાંથી દીપકની સામે જ તોડીને આપી. અને આંશુબેનની આ સ્પેશિયલ છરી છે. કેવી છે કેરી? મેં તો ખાધી જ નથી અત્યાર સુધી. કાર્બનવાળી એકવાર અમે લઈ આવ્યા હતા ને ખાધી નથી. હવે આ ખાઈ છી. અહીંયા આવી રીતે છે ને દાબો નાખ્યો છે કેરીનો આમ આખા ડ્રેસિંગ ટેબલ ઉપર. કારણ કે નીચે કચરા પોતામાંય પેલું થાય અને આંસી અડાઅડી કરે. પછી આને વારંવાર ફેરવાય નહીં એમ તો પાકે નહીં પછી. એટલે હવે આમ નીચેથી છે ને અમુક વાર ઘણી વાર એવું થતું હોય કે અડધી કાચી ને અડધી પાકી રહી. એટલે આને છે ને થોડોક ટાઈમ આપવો પડે. ઉપર આવી રીતે કાંઈ પણ 3-4 લેયર વાળું અથવા કોઈ ગરમ કપડું એમ રાખી દેવાનું. નીચે તો ખાલી પસ્તી જ રાખી છે. જો આવી આમ કેસરીને એમ થવા માંડી છે. હવે તો અમે છે ને કાલે મગાવ્યું હતું ને આજે મગાવ્યું છે બ્લિંકિટમાંથી. 8 મિનિટમાં તમારા ઘરે આવી જાય. બાકી હું કોઈ દિવસ ન મગાવતી. આ ફેસ વોશ એ ક્યાંય નથી મળતું. અમારા આટલામાં ક્યાંય નથી મળતું.
તો એ મગાવ્યું છે અને બાકી મારે જ ગ્રોસરીનો સામાન જોતો હતો અને આ છે રીંગણા છે મગાવ્યું છે. બહુ કોઈ પ્રાઇઝમાં એવો બધો ફરક નથી પડતો, વધારે નથી મીન્સ લેતા. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો મોરબીથી આવી ગયા. તમે શોર્ટ્સમાં જોયું હશે. કાલે તો મારામાં જરાય હિંમત નહોતી. ફૂડ પોઈઝનિંગ એ ન કહી શકી ને આમ ખબર નહીં શું થતું હતું, ઇન્ફેક્શન પેટમાં હતું અને આખું બોડી દુખતું હતું. એટલે આમ કળતર થાય ને એવું થતું હતું. મારામાં તાકાત નહોતી. મોરબીથી જ્યારે અમે નીકળ્યા ને આખો વિડીયો મેં શૂટ કર્યો હતો, શોર્ટ્સમાં લીધો હતો, પણ એ એડિટ કરવાનો કે વોઇસ ઓવર આપવાનો મારી પાસે કોઈ આમ એવી તાકાત જ નહોતી મારી પાસે. પછી એક દિવસ સ્કીપ કર્યો અને બધું પછી આખું ઘરે થોડું ઘણું સેટ કર્યું. થોડીક હિંમત ઓછી હતી પણ મેં કીધું જો આજે નહીં કરું ને તો એક દિવસ વયો જાય ને પછી તો સાવ આળસ આવી જાય. જે બધું સ્કીપ થાય ને એ થતું જ જાય. એટલે બે બાથરૂમ એ ડીપ ક્લીન કરી લીધા, બેગ્સ ખાલી કરી નાખ્યા, એ બધું તો થઈ ગયું ને બધું ફર્નિચર ને એ બધું ધૂળવાળું, મારે અહીંયા ધૂળ બહુ ઉડે એટલે એ બધું સાફ થઈ ગયું. અને બસ પછી આજથી હવે રેગ્યુલર. આજે થોડુંક 70% જેવું સારું છે. આમ ડૉક્ટરની દવા નથી લીધી, ઘરમાં હતી ઈદ લીધી છે પણ તોય સારું છે. મમ્મીના ઘરે છે ને બધું અમારે લસણવાળું ને થોડુંક અમારાથી મરચું, લાલ મરચું તીખું હોય એટલે કદાચ મે બી કોડીનારથી મમ્મીએ કીધું કે તને એસિડિટી પણ હોઈ શકે. એટલે એસિડિટીની બધી દવા લીધી એટલે હવે અત્યારે તો ઘણું સારું છે. પણ ખાવી છે તો ખીચડી જ ખાલી. છોકરીઓ માટે લસણવાળા થેપલા કર્યા છે અને દીપક માટે ભીંડાનું શાક હારે કર્યું. તો આમે એને ટિફિનમાં થેપલા, પરોઠા અને ભાખરીને એવું વધારે ભાવે. છોકરીઓને દહીં, થેપલા અને એવું બધું ચાલશે. અત્યારે મારે માટે થોડી ખીચડી કરવી છે, એ બનાવી લઉં પછી તમને મળું. જો અમારે અહીંયા મારી પાછળ જ હોય, બારે ટીવી ચાલુ હતું ને એટલે હું અહીંયા આવી. મેં કીધું તું ટીવી જો, વાંધો નહીં, હું વ્લોગિંગ કરી લઉં. મને કે નહીં હું આવું છું, હું કાંઈ બોલીશ નહીં. મને કે નહીં બોલીશ નહીં ને તું કાંઈ? તે એમ કીધું ને મમ્માને. શું કીધું? હું બોલીશ નહીં. જો આ છે ને દીપક એના ગોડાઉને કોક આવ્યા હતા વેચવા માટે. તો આમાં છે ને કાંઈ પણ તમે ડાઘ હોય ને ઘરમાં એ આનાથી ક્લીન થઈ જાય. તો અહીંયા છે ને આપણે આવી રીતે આમ બધા બેસતા હોય ને એટલે આવો ડાઘ આમ તેલવાળા ને એવું થઈ જાય. આમે અમારે હજી કલર બાકી છે એટલે આ છોકરાઓ જો આમ અહીંયા રેકેટ ને આમ બધું મારતા હોય ને તો એ છે બધું. એટલે એ તો ન જાય પણ આ ડાઘ દેખાય છે ને એ જોઈએ. હવે એ આ ક્લીન કરે છે, કેવું થાય છે બતાવવું હોય તમને. બિફોર છે. નીચે તો અમારે કેટલા ડાઘ હતા. એ કાલ રાત્રે થોડા ઘણા કાઢ્યા, ક્લીન થઈ ગયું. તો આવું થયું છે. થોડોક ફરક આવ્યો છે પહેલાં કરતાં. બરાબર. પછી જેમ થોડીક અહીંયાથી આમ વધારે લાગે છે, કેમેરામાં કદાચ એટલું નહીં દેખાતું હોય પણ અહીંયાથી તો આમ સાવ ક્લીન જ લાગે છે કે ડાઘ ન હોય ને એવું જ લાગે છે. મારા આંસીબેન અહીંયા કેવું કર્યું દરવાજામાં, બેન આજ ક્લીન કરવાના છે. ડેડી એને બધું સવાર કહીને ગયા નહીં. આ બધું આવી રીતે આ છે ને કંઈક 2 લીટર પાણીમાં આખી બોટલ નાખવાની હોય. જાય છે સ્કેચ પેનથી કરો. બોલો આપણે ના પાડીએ, આપણે ગમે એમ હાથમાંથી લઈ લઈએ તો ફટાફટ કરી નાખે. તો અહીંયા આટલા પથારા કરી જો, અને આ ક્યાં ચડ્યા જો હશે જ પાછી. હાલો ઉતરો નીચે, પડી જવાય આંસી અહીંયાથી. હાલ માર દીકરો હાલ. ચલો ઘર ક્લીન કરી નાખ્યું છે. હવે હું ને અંશુભાઈ નીચે જાશું. કા અંશુ રમવા જાઉં છે ને? મારી સામુ જો અંશુ, જાવું છે ને? રાતના 10:30 થયા છે અને અમારે દીપકને જે વસ્તુની ઘૂરી ચડે ને એ પતી ગયું. એ લિક્વિડ લઈ આવ્યા છે એટલે એને કીધું તું લગાડ્યું ને પગમાં તો એ છે ને અડધું ઘર તો લગભગ કરી નાખ્યું. તો બાકી રહ્યું ને દીપક હવે કરે છે અમારે.
હોય જ કાં ડાગા બરાબર. ચલો એક કમેન્ટની વાત કરી લઈએ. 2-3 દિવસ પહેલાં હું મોરબી હતી ને ત્યારે આવી હતી કે અમારે તમારા વ્લોગ જોઈને અમને પણ એમ થાય છે કે અમે વ્લોગ બનાવીએ તો થોડીક ટિપ્સ આપો. આ વસ્તુ હું લાઈવમાં આવી હતી ને ત્યારે પણ પૂછવામાં આવી હતી, પણ પછી મગજમાંથી નીકળી ગયું હતું મારા. વચ્ચે એક વ્લોગમાં કીધું હતું કે સારો ફોન જોઈએ ને એ બધી વાત થઈ હતી, પણ પછી આગળ કાંઈ વાત નહોતી થઈ. તો દીપકને એટલે સાથે રાખ્યા છે કે મને છે ને આગળ લાવવામાં તો એનો હાથ છે જ, પણ હજી સુધી અડધી જ બધું સંભાળે છે, એટલે એને સાથે રાખ્યા છે. કારણ કે મારી તબિયત ખરાબ હોય કે કાંઈ પણ હોય ને તો એ બધું સાચવી લે એમ. બરાબર. તો એક બીજી વાત કરી લઈ કે છે ને અમારી એક બીજી પણ ચેનલ છે જેમાં 72,000 સબસ્ક્રાઈબર છે. જ્યારે એ ચેનલ મોનિટાઈઝ એટલે કે જ્યારે એનું પેમેન્ટ ચાલુ થયું ત્યારે એમાં અમને જે પ્રોસેસ કરવાની હોય ને એમાં ખબર નહોતી પડતી. અમે બધું વિડીયો જોઈને શીખાતા અને અમે ઘણા લોકોને કમેન્ટમાં પૂછતા હતા કે જેના એમ કે 15-20 હજાર હોય એને તો આપણને ખબર પડી જાય કે આમની ચેનલ તો સ્વિફ્ટ કોડ આવે ને બધું. હા, બેંકમાં જવું પડે, તમારું એકાઉન્ટ હોય ને તો પણ તમારે જવું જ પડે એવું એ નથી. તો પછી બહુ પછીની વાત છે. હા, પણ એ પેલા એડસેન્સ કોડ આવે એ બધું તો બહુ તમારે જે તમારો એનો ટાર્ગેટ પૂરો થાય પછી થાય. પણ તમારે આ જેની કોમેન્ટ હતી મને તો બહુ નથી ખ્યાલ, પણ તમે તમારે સ્ટાર્ટ કરો. અમે તો હજી બહુ નાના યુટ્યુબર છે પણ સારું છે તમે અમને પૂછ્યું તો અમારા તરફથી તમને 100% ફૂલ સપોર્ટ. એટલે વાત ઈ છે કે છે ને જ્યારે અમારે ઈ ચેનલમાં સપોર્ટની જરૂર હતી ને ત્યારે અમે ઘણા લોકોને પૂછ્યું હતું કે હવે આમ આગળ શું કરું, પણ કોઈ જવાબ આપતું નથી. અને આપણે એવું કોઈ દિવસ કરતા જ નથી. બાકી હું પણ આ કમેન્ટને સ્કીપ કરી શકું કે ભાઈ નહીં વળી કોઈક બીજા બ્લોગર બની જશે તો, પણ એવું ન હોય. નસીબમાં હોય ને એ જ મળે. એનું મારાથી વધારે સારું હોય તો બધા અહીંયા સ્વિફ્ટ થઈ જ જવાના છે. બરાબર. એટલે પહેલાં તો એક છે ને ટિપ્સની વાત કરી હતી. તો ટિપ્સમાં એ છે કે એક સારો બ્રાન્ડવાળો ફોન જોઈએ જેનો કેમેરો સારો હોય. એવું નથી કે બધા મોંઘા ફોનનો કેમેરો સારો જોઈએ, સ્ટાર્ટિંગ તમે કરો પણ ફોન તો તોય સારો હોવો જ જોઈએ. ક્લિયરિટી બહુ ઓલું કરે છે, મેટર કરે છે. અમને પછી ખબર પડી. અમે પેલા સાદા ફોનમાં જ કરતા હતા. OnePlus માંથી કર્યું હતું, પણ ઈ OnePlus અમે YouTube માટે જ લીધો હતો આપણે એ ફોન. પછી જ્યારે અમે આઈફોન લઈ લીધો પણ તો એના પછી અમને સારો સારો રિસ્પોન્સ. અમારો રિવ્યુ છે. અમે એમ નથી કહેતા કે આઈફોન લેવો જ જોઈએ, અમે એવું નથી કહેતા, પણ અમારું જે છે ને એ અમે તમને કહીએ છીએ. અને બીજું એ કે ફેમિલી સપોર્ટ બહુ હોવો જોઈએ. પછી તમારે ડિસાઈડ કરવાનું કે તમારે વ્લોગમાં જવું છે કે શોર્ટ્સમાં જવું છે. કારણ કે જો ફેમિલીનો સપોર્ટ હોય ને તો જ ફેમિલી વ્લોગ બને. એટલે આવી રીતનું હતું કંઈક. આ એક કમેન્ટ હતી તો એનો જવાબ આપી દે. હજી એક કમેન્ટ આવે છે કે તમારા પપ્પાનો બિઝનેસ શું છે, એ પણ બધી મને મગજમાં જ હોય. આપણે નેક્સ્ટમાં જવાબ એનો આન્સર આપીશું. અત્યારે એ આપીશ ને તો બહુ લાંબુ થઈ જશે. કાલે હા વ્લોગ કન્ટિન્યુ નહોતો થયો કારણ કે મારી તબિયત હજી થોડીક અપડાઉન છે એટલે એ રીતનું હતું. તો ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત.